નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર આપણે પાઠ 5ની શરૂઆત કરી હતી, વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. તેમાં છેલ્લે આપણે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે આગળ વિચરતી અને વિમુક્ત જાતિ વિશેનો અભ્યાસ કરીશું. જોઈએ આપણે, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો એ તેમના જે પશુઓ હોય છે એ પશુઓની સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી, જે સ્થાયી ખેડૂતો હોય છે તેમના પાસેથી તેઓ અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે અને બીજી વસ્તુઓ માટે તેઓ ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. કેટલીક વિચરતી જાતિઓ હતી. વિચરતી જાતિ વિદ્યાર્થી મિત્રો એ શું હોય છે કે તેમને સ્થાયી જીવન નથી હોતું, એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવું પડે છે. એટલે આવી વિચરતી જાતિઓ તેમના જે જાનવરો હોય છે એ જાનવરો પર સામાન લાદી સામાન એમના ઉપર મૂકે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં જોઈએ આપણે તેના વિશે. ચિત્રની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા વણઝારાની પોઠ બતાવેલી છે. જોઈએ આપણે તેમના વિશે માહિતી મેળવીએ. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. વિચરતી અને વિમુક્ત જાતિઓની અંદર સૌથી વધારે અગત્યના હતા તો કઈ જાતિના લોકો? તો કે વણઝારા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. વણઝારાનો જે સમૂહ હતો એ કયા નામથી ઓળખાતો હતો? તો કે ટાંડા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને બીજી ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. બાદશાહ જહાંગીરે પણ આ વણઝારા દ્વારા તેમને બળદો ઉપર અનાજ લાદીને, અનાજ મૂકીને બળદો ઉપર અને શહેરોની અંદર વેચવાના તેમના કાર્યનો તેમને ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતની બહાર જતી હતી. આગળ જોઈએ આપણે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. તેમની જે સંસ્કૃતિ હોય છે તેમના વિશે માહિતી મેળવીએ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટાં બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ એ કેવા પશુઓ સાથે સંકળાયેલી હતી? તો કે ઘેટાં બકરા, ઘોડા, ગાય ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. વિવિધ જાતના નાના મોટા જે ફેરિયાઓ હોય છે તેઓ એક ગામથી બીજા ગામ જાય છે અને તેમને પોતાની જાતે જે વસ્તુઓ બનાવી હોય છે એ વસ્તુઓ તેઓ વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંસીયા, મોડવાનો સમાવેશ થતો હતો. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓની અંદર આ જાતિનો પ્રકાર છે, એક જાતની જાતિના લોકો હતા. કાંસીયા અને મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. આ જાતિના લોકો બંગડી બનાવવી અને જે સૌંદર્ય પ્રસાધનો આવે છે
શૃંગારના સાધનો એક જાતના, એના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો હતો. કેટલીક વિચરતી જાતિઓની અંદર નટ અને બજાણિયા તેમનો સમાવેશ થતો હતો. તેઓ શું કરતા? તો કે વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. આ નટ અને બજાણિયા જે લોકો હોય છે એ દોરડા પર ચાલીને લોકોને મનોરંજન કરાવતા હોય છે. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. ગુજરાતની અંદર કઈ વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો કે વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. જોઈએ ત્યાર પછી આગળ. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. જનજાતિઓની અંદર જે સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું છે તેના વિશે અભ્યાસ કરીએ. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. અર્થવ્યવસ્થા અને સમાજની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા, તેમની જરૂરિયાત ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. સમાજ હતો એ જુદી જુદી જાતિઓની અંદર વિભાજિત થઈ ગયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત, જેમની જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ આધારિત સમાજમાં તેમનો સમાવેશ કર્યો અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. હવે વર્ણને બદલે જાતિ એ સમાજના સંગઠનનો મુખ્ય આધાર બની. આગળ જોઈએ ત્યાર પછી વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ. એમાં બે જાતિઓ ખાસ જોવાની છે, ગૌંડ અને અહોમ. સૌથી પહેલાં આપણે ગૌંડ વિશે માહિતી મેળવીશું. જોઈએ આપણે. ભારતના ગૌંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગૌંડ તરીકે ઓળખાય છે. ભારતના ગૌંડવાના નામના વિશાળ વન પ્રદેશની અંદર રહેનારી જે આ પ્રજા છે એ ગૌંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગૌંડ જાતિઓમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોની અંદર જે વહેંચાયેલી વિશાળ જે ગૌંડ જાતિ હતી એ જાતિનો પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકટંગાના ગૌંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. અકબરનામાની અંદર એવું નોંધાયું છે કે ગઢકટંગાના ગૌંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. આગળ જોઈએ આપણે સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. ઝૂમ ખેતી એ કેવા પ્રકારની સ્થળાંતરિત ખેતી કહેવાય છે? તો કે તેની જંગલોની અંદર વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી દેવામાં આવે છે અને ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. જમીનની ફળદ્રુપતા સતત ત્યાં ખેતી થાય તેથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. તેથી તેઓ આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા તેનું બીજું નામ છે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ આપણે ગૌંડ રાજ્ય વિશે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી.
રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. એમના જે રાજ્યો હતા એ ગઢની અંદર વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગૌંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ પર એક ખાસ આ ગૌંડ કુળ છે તેમનું એક આધિપત્ય, તેમનું સ્થાન જોવા મળતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. દરેક ગઢ એ કયા નંબરમાં? તો કે 84. એમની જાતિ હતી, એ જાતિનો જે 84 ગામોનો સમૂહ કહેવાતો હતો એ 84 ગામોના એક એકમની અંદર વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગૌંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મોટા રાજ્યોના ઉદયની સાથે સાથે આ ગૌંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢ કટંગાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા માટે ગઢ કટંગાના ગૌંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની તેમને પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી હતી રાજકુમારી દુર્ગાવતી સાથે તેના લગ્ન કર્યા. આગળ જોઈએ આપણે. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થયું. યુવાન વયે જ આ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. યુવાન વયે જ આ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી તેને શાસન સંભાળ્યું. ઈસવીસન 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા. ગઢ કટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢ કટંગા રાજ્યએ હાથીઓનો વેપાર કરતા હતા અને તેમના દ્વારા તેમને પુષ્કળ ધન તેમને કમાયું હતું. ગઢ કટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. મોટા ભાગ તેમને પોતાના તાબા હેઠળ તેમને રાખ્યો. જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદર શાહને આપ્યો. ગઢ કટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગૌંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. ગઢ કટંગાના પતન બાદ તેમની હાર બાદ આમનું જે નિર્બળ બનેલું જે એમનું રાજ્ય હતું ગૌંડ રાજ્ય એ શક્તિશાળી જે બુંદેલો હતા અને મરાઠાઓ હતા તેમની સામે તેમના આક્રમણની સામે ટકી શક્યું નહીં. બીજી જાતિ જોઈએ આપણે અહોમ. આગળ આપણે જોઈ હતી ગૌંડ જાતિ. હવે બીજી જાતિ જોવાની છે અહોમ. જોઈએ તેના વિશે. અહોમ લોકો 13મી સદીના હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. અહોમ લોકો કઈ જગ્યાએ વસ્યા? તો કે 13મી સદીમાં હાલના મ્યાનમારથી, અત્યારનું કહીએ તો મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારની અંદર વસ્યા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી, બીજું કહેવાય છે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની તેમને સ્થાપના કરી. 16મી સદીમાં ચૂટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને
એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. 16મી સદીની અંદર તેમને ચૂંટ્યો. કઈ ઈસવીસનમાં હતું તો કે 1523 અને કોચહાજો 1581. આ રાજ્યોને પોતાના રાજ્યની અંદર ભેળવી લીધું અને તેની આસપાસની જે જનજાતિઓ હતી તેમને જીતી લીધી અને તેમના વિશાળ અહોમ રાજ્યની તેમણે સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. 17મી સદીની અંદર તેઓ જે દારૂગોળો બનાવવાનો અને તોપોનું નિર્માણ પણ તેઓ કરી શકતા હતા. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો ઉપર ઘણા બધા આક્રમણો થયા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. ઈસવીસન 1662ની અંદર મીર જુમલાના નેતૃત્વ હેઠળની તેમની જે મુગલ સેના હતી એ મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં પણ તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું જે પ્રત્યક્ષ પ્રભુત્વ હતું એ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ત્યાર પછીની માહિતી વિદ્યાર્થી મિત્રો આપણે નવા ભાગની અંદર મેળવીશું.